હેલો એવરીવન, વેલકમ ટુ રૂમી ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, ફોરેસ્ટ ગાર્ડનું રિઝલ્ટ અને ગ્રાઉન્ડ ટેસ્ટ જુલાઈ મહિનામાં આવવાની જે ચર્ચા ચાલી રહેલી છે તે કેટલી અંશે સાચી છે અને ખરેખર શું જુલાઈ મહિનામાં ગ્રાઉન્ડ ટેસ્ટ લેવાશે કે લેટ થશે તેની આપણે પુરાવા સાથેની માહિતી આ વિડીયોમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમે એન્ડ સુધી જોજો અને ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાંથી લઈને છેલ્લા સુધીની જે પણ અપડેટ હશે તેને સમજતા જઈએ એટલે આપણું માઇન્ડ ક્લિયર થતું જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણી ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ પૂર્ણ થતાં આપણને 7 એપ્રિલ 2024ના રોજ આપણને પ્રોવિઝનલ આન્સર કી આપણા સમક્ષ જાહેર કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રોવિઝનલ આન્સર કી આપણા સમક્ષ આવે છે અને આપણા પર ફાઇનલ આન્સર કી માટે વાંધા અરજીઓ મંગાવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, વાંધા અરજીઓ બને એવું છે કે ખૂબ જ મોટા પ્રમાણમાં વાંધા અરજીઓ થાય છે. આપણને ખ્યાલ છે 24,000 કરતાં પણ વધુ વાંધા અરજીઓ ગઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, ફોરેસ્ટ ગાર્ડની ફાઇનલ આન્સર કી બનતા આપણને ફાઇનલ આન્સર કી આપણને મળતા 6/5/2024ના રોજ આપણને ફાઇનલ આન્સર કી આપણા સમક્ષ જાહેર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ફોરેસ્ટ ગાર્ડની પ્રોવિઝનલ આન્સર કી અને ફોરેસ્ટ ગાર્ડની ફાઇનલ આન્સર કીમાં આપણે જોઈએ તો એટલમોસ્ટ આપણને 2 મંથનો સમય લાગી જશે. વિદ્યાર્થી મિત્રો, કામગીરી ખૂબ મોટી હતી, પણ વિદ્યાર્થી મિત્રો શું આટલો સમય લાગવો જોઈએ? કેમ કે વિદ્યાર્થી મિત્રો, આ એક ઘણો સમય કહેવાય. કેમ કે પ્રોવિઝનલ આન્સર કી અને ફાઇનલ આન્સર કી બનતા 2 મહિના લાગવું એટલે ઘણી મોટો સમય ગાળો કહેવાય શકે છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો, આટલો સમય લેવો અને એ લોકોએ જે નવી અપડેટો આપણા સમક્ષ રજૂ કરી છે તેના પ્રમાણે આ એક મોટો સમયગાળો કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે શું બાકી છે? આટલું પ્રોવિઝનલ આપણી ફાઇનલ આન્સર કે આવી ગયા પછી પણ આપણને હજુ પણ વેઇટિંગમાં છે કે હજુ નવી ફાઇનલ આન્સર કી આપણા સમક્ષ આવશે અને ક્યારે આવશે એની કોઈ ગેરંટી નથી. આપણને એવી કોઈ સમાચાર નથી કે વિદ્યાર્થી મિત્રો આ જ ડેટે આપણી ફાઇનલ આન્સર કી જાહેર થવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હજુ કેટલો સમય લાગે છે ફાઇનલ આન્સર કીમાં તેની કોઈ આપણને સમાચાર નથી. તો આપણે વધુ સમજીએ કે ફાઇનલ આન્સર કી આવી જાય પછીની પ્રોસેસો હજુ કેટલી બાકી છે તેને સમજીએ એટલે આપણને ખ્યાલ આવે કે જુલાઈ મહિનામાં ગ્રાઉન્ડ થવાની કેટલી શક્યતા છે. હવે વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રોસેસ આપણે સમજીએ કે હવે એ લોકોએ આટલી ફાઇનલ આન્સર કી સુધીની જે પ્રોસેસો કરી છે, હવે પછીની કેટલી પ્રોસેસો બાકી છે તેને સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, ફાઇનલ આન્સર કી તો આપણે આ સમક્ષ 6/5/2024માં આવી ગઈ, પણ વિદ્યાર્થી મિત્રો એમાં પણ ઘણા બધા વાંધા અરજીઓ હતી કે ઘણી બધી રજૂઆત હતી કે આમાં ઘણા પ્રશ્નો ખોટા છે, ઘણા વિકલ્પોમાં ખોટા છે. તો આવી ઘણી બધી અરજીઓ હતી. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એ લોકોએ આનું નિરાકરણ લાવવા માટે એ લોકોએ ફરી વાંધા અરજીઓ મંગાવી છે અને હવે વિદ્યાર્થી મિત્રો, ફાઇનલ આન્સર કી ક્યારે આવશે એના આપણને અત્યાર સુધી એ લોકોએ કોઈ અપડેટ નથી કરી. તો વિદ્યાર્થી મિત્રો, હવે ફાઇનલ આન્સર કી ક્યારે આવશે તેની આપણે હજુ પણ રાહ જોવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક એ લોકો સમક્ષ નવો પ્રશ્નો છે ને આપણે પણ ફેસ કરવો પડશે. હવે વિદ્યાર્થી મિત્રો, ધારો કે આપણી ફોરેસ્ટની ફાઇનલ આન્સર કી જૂન મહિનાની ફર્સ્ટ વીકમાં આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એ જાહેર થયા પછી એ લોકોએ બીજી નવી પ્રોસેસ કરવી પડશે ફોરેસ્ટનું નોર્મલાઇઝ રિઝલ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, એમાં પણ એ લોકોને સમય તો લાગવાનો છે. જે રીતના આન્સર કીમાં એ લોકોને સમય લીધો છે તે જ રીતના એ લોકોએ નોર્મલાઇઝ રિઝલ્ટ બનાવવામાં એ લોકોને મિનિમમ 15 થી 20 એકદમ ફાસ્ટલી કામ થાય તો પણ 15 થી 20 દિવસો વધુને વધુ લાગી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં પણ સમયગાળો તો ખૂબ જોઈશે. હવે વિદ્યાર્થી મિત્રો, એ લોકોએ નોર્મલાઇઝ રિઝલ્ટ બને છે તો જિલ્લા પ્રમાણે એ લોકોએ કટ ઓફ જાહેર કરવાનું છે, કેટેગરી વાઇઝ કટ ઓફ જાહેર કરવાનું છે. તો આમાં પણ એ લોકોને સમય લાગશે. અને બીજું સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગ્રાઉન્ડ માટે જિલ્લા પ્રમાણે એ લોકોએ જગ્યાની ફાળવણી કરવાની રહેશે કે જેમાં એ લોકોએ કઈ ડેટોએ કયા જિલ્લામાં શું રાખવાનું છે અને તે બધી એ લોકોએ ઘણી બધી માહિતી એ લોકોએ એકઠી કરવાની છે અને ઘણી બધી એ લોકોએ સમય આમાં ખૂટવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક એ લોકો આટલી જે પ્રોસેસો તેમાં વધુને વધુ સમય લાગી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રોબ્લેમ કદાચ આ લોકો જૂન મહિનાની એન્ડિંગ સુધીમાં આટલી પ્રોસેસો પતાવી પણ દેશે તો વિદ્યાર્થી મિત્રો, સૌથી મોટો પ્રોબ્લેમ આપણા સમક્ષ બીજો પણ હાજર હશે કે જેમાં આપણે એ ફેસ કરવું પડશે કે વિદ્યાર્થી મિત્રો,
જે પ્રોબ્લેમ છે તે વરસાદનું વાતાવરણ, વરસાદ કદાચ આ વર્ષે સારો રહે અને વિદ્યાર્થી મિત્રો આપણને પણ ખ્યાલ હોય છે કે આગાહીઓ અત્યારે આપવામાં આવે છે કે તો વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણે આપણા જૂન મહિનામાં નહીં પણ જુલાઈમાં તો ખરેખર વરસાદનું વાતાવરણ ખૂબ સારું હશે. તો વિદ્યાર્થી મિત્રો વરસાદના વાતાવરણમાં ગ્રાઉન્ડ ટેસ્ટ લેવાનું કોઈ શક્યતા રહેતી નથી અને કદાચ એવું બની શકે છે કે વિદ્યાર્થી મિત્રો એ લોકો ગ્રાઉન્ડ ટેસ્ટ જૂન મહિનામાં જુલાઈ મહિનામાં એ લોકો લેવાનો એ લોકો વિચારે પણ તો વિદ્યાર્થી મિત્રો એ લોકો કદાચ એવું વિચારે કે જુલાઈ મહિનામાં એ લોકોએ ડેટ આપી પણ દીધી, પણ વરસાદનું મોસમ જોતાં જે રીતના આપણે ઘણી બધી એક્ઝામો તમને પણ ખ્યાલ હશે કે આપણી કેન્સલો થાય છે, આગલા દિવસે કેન્સલો થાય છે. તો એવી રીતના એ લોકોની પણ જે કદાચ એ લોકોએ જાહેરાત કરી છે તેમાં ફેરબદલ એ લોકો કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો વરસાદનું વાતાવરણ જોતાં જુલાઈ મહિનામાં તો આપણે ગ્રાઉન્ડ ટેસ્ટ લેવાની પોસિબિલિટી 99% રહેતી નથી. કદાચ 1% બની શકે છે કે એ લોકો જાહેરાત કરી શકે છે, પણ વરસાદનું વાતાવરણ જતાં એમાં ઘણા બધા ફેરફાર થઈ શકે છે અને જે રીતના આપણને પ્રોવિઝનલ આન્સર કીથી લઈને ફાઇનલ આન્સર કીમાં આપણને જે રીતના આપણને ગોટાળે ચડાવ્યા છે તે જ રીતના આમાં પણ આપણને ગોટાળે ચડાવશે એની પૂરેપૂરી શક્યતા છે. તો વિદ્યાર્થી મિત્રો જુલાઈ મહિનામાં ગ્રાઉન્ડ ટેસ્ટ ના લેવાય તો હવે વિદ્યાર્થી મિત્રો ક્યારે લેવાશે તેને આપણે પુરાવા સાથેની વાત કરીએ. હવે ક્યારે ગ્રાઉન્ડ ટેસ્ટ લેવાશે તેના આપણા પર જે પણ પુરાવા છે તેના હું તમારા સમક્ષ રજૂ કરું છું, એટલે તમારું જે માઇન્ડસેટ હતું તે તમને ક્લિયરી થઈ જશે કે હા ખરેખર જુલાઈ મહિનામાં તો ન જ લેવાશે. તો આપણે તેની પણ ચર્ચા કરી લઈએ. તો ત્યારે જે અધિકારીઓ દ્વારા જે જોવા મળ્યું છે તો મોસ્ટ પ્રોબેબલી એવું લાગે એવું છે કે કોઈ પણ સંજોગોમાં એ ચોમાસા દરમિયાન એ તમારી રનિંગ તમારી ફિઝિકલ પરીક્ષા છે એ ફિઝિકલ પરીક્ષા તમારી લેવામાં નહીં આવે. એટલે બની શકે છે કે ઓક્ટોબર 1 આમાં તમારું ફિઝિકલ પરીક્ષાનું આયોજન એ થવા જાય એટલે કે દિવાળીની આસપાસ અથવા તો કહી શકાય કે દિવાળીની પછી એ એટલે તમારું જે ફિઝિકલ પરીક્ષા જે છે એ થોડી લેટ જશે. એટલે તમારે જે ચોમાસાના જે 4 મહિના જે કહી શકાય એ 4 મહિના જેટલો તો તમારે વેઇટ કરવું જ પડશે. એટલે એ બહુ અમે સ્પષ્ટ છીએ વાત પર, કેમ કે જેટલા પણ લોકોને મળ્યા છે બીજું કે જે જગ્યાએ અધિકારીઓ નથી મળ્યા ત્યાં આપણા જ્ઞાન સાથીના માધ્યમથી જે ઉમેદવારો જ્યાં સિનિયર ક્લાર્કમાં, જુનિયર ક્લાર્કમાં કે હેડ ક્લાર્કની અંદર અથવા તો કહી શકાય કે ડીવાયએસઓ તરીકે જે મારા સાથી મિત્રો જે હતા અમે જેની સાથે તૈયારી કરતા એ બધા લોકો જ્યારે આજે એ પરીક્ષામાં લાગ્યા છે તો એના માધ્યમોથી અમે આ માહિતી મેળવી છે. એટલે કે કહી શકાય જે ચેરમેન છે અથવા જે મુખ્ય અધિકારી જે કહી શકાય કે જેની જવાબદારી અને જેની જવાબદારી પડે તો એવા અધિકારીઓ ક્યાંક તો વિદ્યાર્થી મિત્રો તમે જે પણ પ્રૂફ હતા તે તમને ખ્યાલ આવી ગયો હશે કે ખરેખર ક્યારે ગ્રાઉન્ડ ટેસ્ટ લેવા છે. દિવાળી ઓક્ટોબર નવેમ્બરમાં લેવાની પૂરેપૂરી શક્યતા રહેશે, કેમ કે ચોમાસામાં કોઈ પોસિબિલિટી નથી તો એ લોકો દિવાળી પછીનું આયોજન કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો પ્લસ પોઈન્ટ એ પણ હશે કે આપણું જે પીએસઆઈ કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ છે અને ફોરેસ્ટનું ગ્રાઉન્ડ છે તેના સમયગાળો ખૂબ નજીકનો હશે, એટલે કે આપણે ફોરેસ્ટની કે પીએસઆઈની તૈયારી કરીશું તો આપણને બંનેમાં બેનિફિટ મળવાના ચાન્સીસ છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણની જે આપણી તૈયારી હતી તે ચોમાસા દરમિયાન તો આપણે કરી શકવાના નથી. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણા પર શું ઓપ્શન છે તેની ચર્ચા કરીએ. હવે આપણે શાના પર ફોકસ કરવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો જો તમે સીસીની એક્ઝામ આપી છે અથવા તો પીએસઆઈ કોન્સ્ટેબલમાં તમે ફોર્મ ભર્યું છે તો વિદ્યાર્થી મિત્રો આ 4 મહિના સૌથી બેસ્ટ તમારો સમયગાળો છે, જેમાં તમે સીસીમાં હવે ફાઇનલ પ્રોવિઝનલ આન્સર કે આવવાના ટૂંક સમયમાં જાહેર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો જો તમે એમાં પાસ થાવશો તો તમે સીસી મેન્સની તૈયારી કરી શકો છો, અને જો તમે પીએસઆઈ કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું છે તો વિદ્યાર્થી મિત્રો તમે આની પણ તૈયારી સારી રીતના 4 મહિનામાં કરી શકશો, જેથી કરીને તમારી જે રિટર્ન ટેસ્ટ લેવા માટે તમે પૂરેપૂરા સક્ષમ થઈ જશો. તો વિદ્યાર્થી મિત્રો એવું બની શકે છે કે કદાચ સીસીનું જે મેન્સ છે તે વચલા સમયગાળામાં લેવા જાય તો કદાચ ફોરેસ્ટ ગાર્ડની જોબ પહેલાં તમને સીસીમાં તમને જોબ મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ એક તમારા પર પ્લસ પોઈન્ટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ સમયગાળો તમારે વેડફવાનો નથી અને આ જે તમારા પર 2 ઓપ્શન છે તેમાંથી કોઈ પણ એક ઓપ્શન છે તો તેમાં તમારે પૂરેપૂરો ફોકસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે બીજું જોઈએ
તો વિદ્યાર્થી મિત્રો આટલે સુધી આપણે આ માહિતી રાખીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો જો તમને આ માહિતી ગમતી હોય ને આવા જ વિડીયો તમારા સુધી મારે પહોંચાડવાના હોય તો તમારે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવી પડશે. અને વિદ્યાર્થી મિત્રો માહિતી ગમે તો ચેનલને જરૂરથી વિડીયોને જરૂરથી લાઈક કરો અને તમારા મિત્રો વર્તુળમાં જરૂરથી શેર કરો. કેમ કે વિદ્યાર્થી મિત્રો કદાચ હું ખૂણે ખૂણે ન પહોંચી શકું પણ તમે જે જિલ્લામાં રહો છો, જે ગામમાં રહો છો, શહેરમાં રહો છો ત્યાં સુધી તમે તો પહોંચી શકો છો. તો તમારા મિત્રો વર્તુળમાં શેર કરવાની જવાબદારી તમારે છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જરૂરથી શેર કરજો અને ફરી મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે.